સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, હું દરરોજ ચાલું છું, તો એનો મતલબ થાય આઈ વોક એવરી ડે. જ્યારે તમે કોઈ કામ રોજે કરો છો એના માટે આ સ્ટ્રક્ચર છે. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, જ્યારે કોઈ વ્યક્તિ આ ક્ષણે આ સમયે ક્રિયા કરી રહ્યો છે. હું લખી રહ્યો છું, આઈ એમ રાઇટિંગ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે જ્યારે તમે કોઈ કામ કરી નાખ્યું છે, લખ્યું છે આઈ હેવ વોકડ રિસન્ટલી, મેં હમણાં જ ચાલી લીધું છે. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, હવે એમાં જ્યારે તમે કોઈ કામ ભૂતકાળમાં શરૂ કર્યું અને હજી એ કામ કરી રહ્યા છો ત્યારે આ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. લખ્યું છે આઈ હેવ બીન વોકિંગ સિન્સ ધ મોર્નિંગ, મતલબ કે હું સવારથી ચાલી રહ્યો છું. સિમ્પલ પાસ્ટ ટેન્સ, જ્યારે તમે કોઈ કામ કર્યું તો એના માટે આઈ વોકડ યસ્ટરડે એટલે કે ગઈકાલે હું ચાલ્યો. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, આઈ વોઝ વોકિંગ લાસ્ટ નાઇટ, ગઈ રાત્રિએ હું ચાલી રહ્યો હતો. પરફેક્ટ પાસ્ટ ટેન્સ, આઈ હેડ વોકડ બિફોર સ્લેપ્ટ, હું સૂતા પહેલા મેં તો ચાલી લીધું હતું. તમે પાસ્ટમાં કોઈ કામ કમ્પ્લીટલી કરી ચૂક્યા હતા કે તમે કોઈ કામ કોઈ સમયથી કરી રહ્યા હતા, તો એના માટે થશે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. જેમ કે આઈ હેડ બીન વોકિંગ ફોર 2 hours, એટલે કે હું 2 કલાકથી ચાલી રહ્યો હતો. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે તમે કોઈ કામ કરશો, હું ચાલીશ તો આઈ વિલ વોક. કન્ટિન્યુઅસ ફ્યુચર કે તમે કોઈ કામ ફ્યુચરમાં કરી રહ્યા હશો, જેમ કે આઈ વિલ બી વોકિંગ એટલે કે હું ચાલી રહ્યો હોઈશ. પરફેક્ટ ફ્યુચર ટેન્સ, કોઈ કામ તમે કરી ચૂક્યા હશો, કરી નાખ્યું હશે, આઈ વિલ હેવ વોકડ, મેં ચાલી લીધું હશે. ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે તમે કોઈ સમયથી કોઈ કામ કરી રહ્યા હશો, હું 2 વાગ્યાથી દોડી રહ્યો હોઈશ અથવા તો હું 2 વાગ્યાથી ચાલી રહ્યો હોઈશ, હું 2 કલાકથી ચાલી રહ્યો હોઈશ. આઈ વિલ હેવ બીન વોકિંગ ફોર 2 hours.